હમણે હું થોડો કામમાં પણ હતો અને વિડીયા બનાવવાનો પણ ટાઈમ પણ નહોતો. દરેક ખેડૂતે વાવેતર અલગ અલગ પ્રકારનું કર્યું છે ને હું પણ આ સાલે ખેતી બી કરવાનો છું, બધું ઓર્ગોની. અને ઓર્ગોની તો હું તો પણ કરું જ છું, પણ હું બધું આ નહોતો કરતો, મતલબ બાજરી એવું બધું ઓર્ગોનિક કરતો, રાયડું છે બધું ઓર્ગોનિક કરતો હતો. પણ આ સાલે મારી પણ ઈચ્છા છે કે મારે બનાવવાની ઈચ્છા છે ને હમણાં પણ ટાઈમ નહોતો. આ બાજુ વરસાદનું વધારે જોર હતું અને આ બાજુ તમાકુ પણ વાયેલી હતી, એટલે તમાકુમાં પડી ગયા હતા, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. એટલે મારો વિડીયો બને એટલો મારા ખેડૂતો સુધી શેર કરું તો મારા ખેડૂતો જાગૃત થાય અને ખેતી પણ બદલાઈ શકે છે. જય જવાન. તો તમે ખુદ વિચારશો કે જો સોળાફળી સિવાય બીજું કોઈ માથે નથી, સોળાફળી એકલી છે. જુઓ જુઓ વેણવાનું ચાલુ છે. અને આપણે કેમને પણ જોતી હોય, 100 કિલો જોતી હોય, 50 કિલો જોતી હોય, 200 કિલો જોતી હોય ને એટલી ઘડી પણ મળી જશે. 1.5 વીઘાની અંદર હું વાવેલી છે. તમે જો એકલી માથે સોળાફળી જ છે. જુઓ, અને પ્યોર ઓર્ગોનિક. અને મધની મચ્છર તમને પણ એકલી દેખાતી હશે. જુઓ એકલી મધની મચ્છર પણ રિયલ તમે જોજો, એકલી ઉડેરી છે. ખાતરી કરીને જોજો, ખાતરી કરીને જોશો એટલે તમને મધની મચ્છર પણ જોવા મળી જશે. કારણ કે આ વ્યક્તિએ કદાચ દવા છોટી હોત તો મધની મચ્છર ન હોય. આ પ્યોર ઓર્ગોનિક છે. જુઓ એ આ મધની મચ્છરો છે. જુઓ રિયલ ઉડે તમને દેખાઈ રહી. પણ હા, કદાચ દવા છોટી હોય ને તો મધની મચ્છર પણ ના આવી શકે, કારણ કે મરી જાય. એરી મધની મચ્છર બે એટલે મરી જાય. એકલી સોળાફળી જ છે. અને જો મચ્છર રિયલ ઉડે તમને દેખો, ખ્યાલ કરીને દેખો. જ્યાં દવા છોડતા હશે ત્યાં પણ મધની મચ્છરો નહીં હોય. આ તમે જુઓ, મેં વિડીયોથી કર્યો અને તમે રિયલ જુઓ, એકલું મધ છે માથે. અમારા મધ છે બી, અને જેની પણ મચ્છર છે એકલા મચ્છર જ છે. જુઓ તમને દેખાય રિયલ. જુઓ, તો મારો બને એટલો વિડીયો મારા ખેડૂત સુધી શેર કરજો, 100% શેર કરજો. અને તમને ખુદને એમ થશે કે આ ખેડૂતે વાવેતર સોળાફળીનું કર્યું છે, તો પણ આપણે સોળાફળીનું વાવેતર કરીએ, ભેડોનું વાવેતર થાય, મરચોનું વાવેતર થાય, દરેક વસ્તુ, કાકડી પણ વાવી શકો છો, દૂધી વાવી શકો છો, દરેક પ્રકારના ગલગોટા પણ વાવી શકો છો. તમામ પ્રકારનું ખેતી પણ તમે પણ કરી શકો છો. અને બીજા ખેડૂત સુધી વિડીયો શેર કરો એટલે બીજો ખેડૂત ઓર્ગોનિક આવે. અને ઓર્ગોનિક નહીં આવે તો પાછળના દિવસોમાં કાઠું છે જ, કારણ કે એકલી દવાઓ ખાઈને આપણું શરીર પણ બગાડી નાખશે. તો આ પાર્ટીએ કોઈ દવા બવા નથી આપી, કોઈ દવા નથી આપી. એકલી માથે સોળાફળી સિવાય બીજું પણ કંઈ તમને દેખાય છે? જો રિયલમાં. અને વેણવાની ચાલુ છે. જુઓ ચાલુ જ છે, દેખાય તમને? ચાલુ જ છે. એ બાજુ જુઓ તો બળવો વેણવાનું ચાલુ છે. એ ખેડૂત વેણી રહ્યા છે. તો બસ મારું કેવું એવું જ થાય છે કે થોડી ખેતી આપણે પણ કરો એટલે હળવું ઝોણ પહેચાન મળે. કઈ રીતની કરવાની, કઈ રીતનું આનું વાવેતર કરો, કેટલા અંતરે વાવેતર કરો, એટલે આપણને પૂરો ખ્યાલ આવે. એટલે આપણે ટૂંક સમયમાં આપણે પણ આમાં આવવું પડશે. નહીં આવો અને તો કોઈ રાયડામાં વધતું નથી, કારણ કે રાયડામાં બળવું દો થતું તો અહીંયા 5-6 બુરી થયું. પણ તમામ વસ્તુમાં આપણે વિચારવા દઈએ તો નરો કવા જ છે. અને આમાં 100% કવા નહીં આવે. આમાં તમે ખટકો રાખશો 100% કવા નહીં આવે, કારણ કે આગળ પાછળ આ ખેતી થાય. અને પેલી 4 મહિના આપણે રાહ જોઈને બેવાનું. 4 મહિના એક ધારી રાહ જોઈને બો ત્યારે આપણે થાય.
તો ઓણ અને હજુ 1.5 વીઘાની અંદરમાં નરી સોળા ફળી છે અને કોઈ શિયાળુમાં મજા નહીં આવ્યો, વરાળુમાં મજા નહીં આવ્યો, અને હવે ઉનાળામાં કોઈ નક્કી નથી, કારણ કે દરેક સિઝન બગડી ગઈ. તમે જો 1.5 વીઘાની અંદરમાં વાવેતર પણ કરી ચૂક્યા અને વેણવાનું ચાલુ છે અને 1-2 વેણ વેણી નાખી છે.